સવારના વહેલા 7 વાગે ઉતરી ગયો દ્વારકાના એસટી ડેપોએ અને આપણને ગમી ગયો દ્વારકાનો એસટી ડેપો. તો આપણે અહીંયાથી જ આપણો વ્લોગ બનાવવાનો કરી દીધો છે ચાલુ. તો જોઈ શકો છો તમે દ્વારકાનો એસટી ડેપો. એસટી ડેપો જોયા બાદ આપણે કાંઈ રિક્ષામાં બેઠા નથી, આપણે તો હાલી નીકળી ગયા છીએ દ્વારકા. કેમ કે આપણે બનાવવાનો હતો વ્લોગ, વચમાં જે કાંઈ ધર્મસ્થળ આવે બધું બતાવવાનું હતું, એટલે આપણે હાલીને નીકળી ગયા છીએ દ્વારકામાં. બને જો અમારી સાથે અમારા વ્લોગમાં અમે બતાવતા રહીએ છીએ તમને દ્વારકા. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે દ્વારકા અને હું હાલ્યો જાઉં છું અત્યારે દ્વારકાના રસ્તા પર અને તમને બધું બતાવતો જાઉં છું. જોઈ શકો છો ધીમે ધીમે દ્વારકા હાલતા હાલતા વિડીયો બનાવતા આપણે પહોંચી ગયા છીએ સીધા રૂક્ષ્મણી મંદિર. દ્વારકાની પાસે આવેલું છે નાનું એવું રૂક્ષ્મણી માતાનું મંદિર. તમે જોઈ શકો છો આ છે રૂક્ષ્મણી માતાનું મંદિર. રૂક્ષ્મણી માતાનું મંદિર જોયા બાદ થોડાક આગળ હાલતા દેખાણું રામજી મંદિર. રામજી મંદિરે થતી હતી 8 વાગ્યાની આરતી, તો આપણે આરતીનો લાભ લેવા પહોંચી ગયા અને મંદિરે રામજી મંદિરના દર્શન કરવાના છે અને તમને બધાને દર્શન પણ કરાવવાના છે. તો તમે બધાય પણ દર્શન કરી લેજો. જોઈ શકો છો આ છે રામજી મંદિર. રામજી મંદિરના દર્શન કર્યા બાદ નીકળી ગયો હવે સીધો દ્વારકાધીશના દર્શન કરવા. થોડાક આગળ હાલતા આપણને દેખાણું છે દ્વારકા મંદિર અને ધજા, અને આપણે કર્યા છે ધજાના દર્શન. ધજાના દર્શન કર્યા બાદ આપણે નીકળી ગયા સીધા ગોમતી નદીના કિનારે. ગોમતી નદીના કિનારે સવારમાં લોકેશન હોય છે બહુ જોયા જેવું, તો તમે બધા પણ જોઈ શકો છો. આ છે ગોમતી નદી અને તમને આ લોકેશન કેવું લાગે છે અમને જરાક જણાવજો. લોકેશન જોયા બાદ જણાવવાનું કે મિત્રો ગોમતી નદીના કિનારે આવેલું છે સંગમનાથજી નારાયણનું મંદિર. તો ત્યાં પણ મારે દર્શન કરવાના છે અને તમને પણ કરાવવાના છે. તો બન્યા રહેજો મારી સાથે આ વિડીયોમાં અને આપણે જવાનું છે દર્શન કરવા. મિત્રો સામે નદીના કિનારે જે તમને મંદિર દેખાય છે એ જ સંગમ નારાયણજીનું મંદિર છે. આ જોઈ શકો છો તમે સંગમ નારાયણ મંદિર. તો આપણે અહીંયા દર્શન કરવા જવાનું છે. મિત્રો આ છે સંગમનાથજી નારાયણનું મંદિર. તો અહીંયા તમે દર્શન કરો છો, જોઈ શકો છો. દર્શન કરવી છે આપણે અને તમે પણ લાઈવ દર્શન કરી શકો છો. તો મિત્રો આ છે સંગમ નારાયણજીનું મંદિર. આ મંદિરને સમુદ્ર નારાયણ મંદિર પણ કહેવામાં આવે છે, કારણ કે આ મંદિર આવેલું છે સમુદ્રના કિનારે, એટલે આને સમુદ્ર નારાયણ પણ કહેવામાં આવે છે. આ મંદિરની પાછળ પણ જોવા જેવું લોકેશન છે, કેમ કે ત્યાં નદીનો કિનારો આવેલો છે, એટલે નદીના કિનારે એકવાર લોકેશન જોઈ અને પછી આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા. તો બધા બના રહીજો મારી સાથે, આપણે જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા. આવે પોગી ગયા દ્વારકાધીશના મંદિરે અને અહીંયાથી આપણે જવાનું છે દર્શન કરવા. વાગ્યા છે 10 વાગ્યા. તો બહુ માણસો આવેલું છે, જોઈ શકો છો તમે. અને અહીંયા આપણે ફોન જમા કરાવવાનો રહેશે, કેમ કે ઉપર કાંઈ ફોન લઈ જવા દેતા નથી. ફોન જમા કરીને દર્શન કરીને આવું, ત્યારબાદ જવાનું છે આપણે પહેલા ગેટે. પહેલા ગેટેથી મંદિર જોવાનું છે આખું. દર્શન કરીને આવ્યો હતા વાગી ગયા 12 અને 12 વાગે થતી હતી દ્વારકાધીશની આરતી. તો મારા બધા ફોલોવરને બધા મિત્રોને મળી ગયો આરતીનો લાભ.
આરતી પૂર્ણ કર્યા બાદ આપણે પહેલાં ગેટેથી વહી ગયા સીધા મંદિરની અંદર. અહીંયા પહેલાં ગેટે પણ બહુ માણસો ઊભું છે દર્શન કરવા માટે લાઈનમાં, જોઈ શકો છો. મંદિરની અંદર આવ્યા બાદ મંદિર અંદરથી કાંક આવું દેખાય છે, તમે જોઈ શકો છો. આ છે ગેટ. ગેટની અંદર તમે જોઈ શકો છો અહીંયા ભાગવત સપ્તાહ પણ બેસે છે. આ છે મંદિરનો પહેલો ગેટ. તમે અહીંયાથી પણ દર્શન કરવા જઈ શકો છો અને કાંઈક આવું દેખાય છે, જોઈ શકો છો. મિત્રો, તો અહીંયા આપણો વ્લોગ થાય છે પૂરો અને અહીંયાથી હવે આપણે જવાનું છે બેટ દ્વારકા. તો બેટ દ્વારકાનો વ્લોગ આવશે કાલે.